હું ને પપ્પા અત્યારે જાય છે ગ્રાઇન્ડર મશીન લેવા. આ હે ને મશીન લીધું, હા એને બળી ગયું હે. 1 વર્ષ થયું છે તો હે ને 1 વર્ષમાં બગડી થઈ ગયું, બરી થઈ ગયું હે. તો પપ્પા કહે કે આપણે હે ને આ મશીન આ દઈ દે અને એના આટાનું હે ને બીજું નવું આપે છે ઓફરમાં. 200 રૂપિયા એક્સ્ટ્રા દે, 500 રૂપિયા. ઓહો, એ તો સારું, નવું તો આવી જાય. હા તો હું ને પપ્પા જઈએ છે લેવા. હું પહેલાં ચંપલ. રીનાબેન કાલે વયા જવાના છે એટલે લાસ્ટ વિડીયો ઉતાર લે છે અમે. પછી કઈ રે કે ન રે યાદી માટે કાલે તો એક દિવસ માટે જ જાય છે એટલે પરીક્ષાનું ફોર્મ ભરવાનું તો એમ કઈ આ તો ખાલી પોતું મારે છે બિચારી વાલી કામ ઉપાડી લીધું છે કાર સવારમાંથી તો વહી જતી એટલે કામ ન કર્યું. અત્યારે ટીચર બધું કામ કરે છે. મારે ઘણું પોતું છે. તમે શું કરો વાંધો આવ્યું? ના એને કચરો ફરી મંદી તો કચરો ફેંકી હા અત્યારે ખાઈશ બોલો. 10 વાગ્યાના અત્યારે ખાવા બેઠો છું. શું ગેમ રમતો ખાય છે. ગેમ રમી લીધી ને આપણે બધા સમી લીધી એનો મોડું જો ઓલો ખાતો બધું નીચે ફેંકે છે. ચાલો અમારે રીના સવારે વહી જાય છે એક દિવસ. તો એમાં વિશુ કે મને નથી ગમતું રીનાનો, તો એ કે મારે રીનાનો વિડીયો ઉતારો છે. શું થાય છે તને? હજુ બોલી જા. આમ મમ્મી કોઈ દી નથી હોતી. બોલ કઈ થતું હોય તો કહી દેજે, શરમ રાખતી નહીં. હા મને કાલ બીક લાગે છે. એ 1 2 છે, ખાઈ જાવ. 1 મને આપો. આ મમ્મી આમ કોઈ દી નથી હોતી એટલે હું લોગ ઉતારતો આવ્યો. મેં કીધું આને કઈક થઈ જાય ને આપણે છેલ્લી યાદી રહી જાય એટલે લોગ ઉતાર લઈ. હજી કઈ શરમ રાખતી નો. મમ્મી એને કહી દઉં હું વયો જાઉં. ચાલ, માથું દુખતું હોય, ચક્કર બક્કર. મમ્મી આને કે નહીં યાર. Next day. હવે ચાલો હવે રીનાની જાય છે આજે. પપ્પા મૂકવા જાય છે. કરણ સસમાં લાય, સસમાં ઉપર રહી છે. લાય સાફ કરતો પેલું જો સપડે એમથી ન આવે. રીનાબેન ઓઢણીથી કરીને ગયેલું. ભાઈ હાલો યાદી કરવા તો વિશુ કરણને તેડીને વહી આવ્યો છે. અને શું છે એ આ કોબી. હા કોબી એને ગોલ ગોલ ફેરવ્યું ને એટલે મને એમ થયું મરચા લઈ આવ્યો કે શું થયું એવું ગોલ ગોલ દેખાતું. તો વિશુ અત્યારે કરણને લઈ આવ્યો છે સ્કૂલેથી. તો આજે કોબીના ભજીયા બનાવવાના છે આપણે. અને બધાએ અલગ અલગ મંચુરિયન. આજે ને 2 દિવસ પછી રીનાબેનનો ફોન આવ્યો તો વહેલા રસોઈ બનાવવાનું ચાલુ કરી દેજો. એટલે 7-8 વાગે રીનાબેન આવશે ત્યાં તો આપણે ભજીયા ને બધું બનાવીને તૈયાર રાખીએ. હું પછી આના ફોર્મ ભરવા ગઈ છે, એનું ફોર્મ ભરવા ગઈ છે. તો પછી એક વાગી ગયો ને હવે રસોઈ બનાવવાનું અડધું ચાલુ છે ને અડધી રસોઈ બની ગઈ. કરણ અમારો આવી ગયો, થાકી ગયો છે તો ખાઈ લઈ. બરોબર ને? અત્યારે નીચે ટીવી જોઈ છે. મમ્મી જાય છે ઉપર ધાબા પર. મમ્મીએ મને કીધું કે હાલ માર ભેગો લો ઉતાર લે. કંઈક મેથી ને કોથમીરનું કહેતા હતા. કેમ ગયા મામ? બાજરો કેમ કબૂતર નકરા આવે છે તો એવું છે? શું કહેવાય જલ કર્યો ને એટલે હલે ને એની હિસાબે કબૂતર ઓછા આવે. લે મેં કીધું હલવાઈ ગયું સબલું. ના ના એ બાજુ જ છે. શું કહેતા તમે ઉગાડવાનો? હોત ને મેથી અને શું કહેવાય મેથી. ધાણા ભાજી વાવી છે અત્યારે. પાણી નાખ્યું
તો લોક તો ઉતાર લેવાય ને, પગે બળે છે મારા. હવે રીના તમારે નથી બળતા? રીના એવા પેલા પાલ તોડી લો ને બાજુ મારું હુકાવાનું રહી ગયું. ભજીયા બનાવવાના છે એટલે અત્યારે પાતળા તોડવા આવ્યા છે મમ્મી પાન. બહુ નાના નાના થયો છો. નાના નાના ભલે ને મસ્ત મજા પછી છે ને નથી હારા રહેતા હું એટલા છાયામાં ઉપર છું બ્લોગ ઉતારવા માટે. મમ્મી તડકાના છે. તમને કેમ પગ નથી બળતા? મેં મારા પગ ભરે છે. ઓય માય ગોડ, આ શું છે મમ્મી? એ વેચી છે આ વાવતી હતી ને તો વધી છે. ક્યાં કહત હો? અહીંયા વાવતી હતી ને તો એટલી વધી છે અને પછી છે ને પાણી આને પાવા વળગી ને તો એ માથે પાણી ઢોળો એટલે મેં કીધું ખરી હૂકવી દો એટલા પાન રાખી દીધા છે અને એટલા ટીણું પાણી ટીણું. વહી ગયા. અને મોટા મોટા લઈ લીધા છે. ચાલો હવે હા તડકો લાગ્યો હો. હવે કાંઈ છે તો નહીં છે ને? ચાલો ચાલો પગે બેઠા પગ મારા. આંગળા છે ને વિશુ એ અત્યારે હું જબલામ ભરીને ધોઈને જબલામ મૂકી દઈશ એટલે રીના 5-6 વાગે આવી છે ને ત્યારે ભજીયા બનાવીશું બરોબર. અત્યારે મારી બધી તૈયારી કરી રીના કે નહીં હું આવું ત્યાં તો રાખી રાખશે મમ્મી અને અત્યારે એને ખાધું નથી રીના થોડા બે બસ મળશે 1 વાગ્યો સત્યા કોબી જ્યાં એને છે લઈ લે અંદર. આવી ચીટા કાપડા સેન્સાઈ કર્યા નથી જોની બેહી ગયો ટીવી આગળ ક્યાં કહો તો? કાયતરા ખાઈ છે બોલ કાલે ક્યાંથી કાયતરા? કાલે શું મોકલે તો કાયતરા ખાઈ તારા આટું નથી હું એકલા, મારા આટું રીના બેન આટું એકલા. હશે ને આ બધાય ધોઈ નાખ્યા ને હે તો વિશું થઈ જાય ઈ જોઈએ જરી પછી અને સાંજે બનાવીને એટલે ઉપાધિને તે અત્યારમાંથી બધી તૈયારી હોય તો બરોબર બનાવવાના જ ખાલી રહી પછી આ બધું લઈ પછી ફ્રીજમાં રાખ દેતો, ફ્રીઝરમાં. કોથમીર લઈ આવ્યો છો ના કોથમીર ભૂલી ગયો, એમ હાલ ફટાફટ લઈ આવું. તો હવે અમે રીના બેનને તેડવા જઈએ મુનાભાઈ તો હાલો ક્યાં આવ્યા નથી, ફોન તો કર્યો તો. હમ. આવી ગયા છે બેન, મેં આવી હાલો, ગયા બસ લેવા. તેડવા. તો પહેલા હું ફોન કર્યો તો આવી જાય ત્યારે ફોન કરે માણા. આ તો 2 કલાક થી અહીં ઊભા હતા ત્યારે ફોન કર્યો. ના બેન ના પૈસે પફ લેવા આવ્યા છે. 3 પફ લીધા છે સાદા. અને બા અરે પહોંચી ગયા છીએ. પફ લે એ પટ્ટુ મમ્મીને હોવા દે. મમ્મીને ઉઠાડવા ગયો છે બોલો. તમારી છોરી આવી ક્યારે લાઈટ? ચાલો ખાઈએ. આજે અમે ભજીયા બનાવવાના છે એટલે બધી સામગ્રી અત્યારે મમ્મીએ તૈયાર કરી રાખી છે. એન્ડ અહીંયા ચટણી હોતે બની ગઈ. વેલેર શું બનાવી નાખી? આ જવાબ અત્યારે 7:30 તો થયા જયશ્રી મામી આગળ આવી છે ઘડી બે ઘડી હમ વેલા બનાવી નાખીને તાર પપ્પાને પાછું ગામમાં જવું છે એવું છે. વેલા તા ઈ ગોટાનું છે આ શું છે? યાની અંદર મસાલો નાખવાનો છે પાત્રામાં એવું છે. બપોરનું બનાવી આ થઈ ગયા છે અને ભજીયા બની ગયા છે. તો જયશ્રી મામીને અમે બોલાવ્યા હતા. જયશ્રી મામી બેસી ગયા છે અને મમ્મી બનાવે છે ભજીયા. પછી તો મોડા આવશે નહીં મોડા આવે પછી મોડા આવે મમ્મી અત્યારે બનાવતા જ છે. આ ક્યાં બનાવશો મેં અત્યારે કરન્ટલી? ભાત થશે. રાઈસ. અંદર મુંજાવ ત્યાર નહીં હોય ને